કોણ કોણ રહો છો ઘરમાં? એમાં તઈને હું ને મારા પપ્પા ને મારા ભાઈ તઈને. તાર મમ્મી? મારા મમ્મી નથી. એને શું થયું હતું બેટા? ડાયાબિટીસ હતું તાર મમ્મી. તાર પપ્પાને શું તકલીફ છે બેટા? ભારતા નથી. કેટલા સમયથી કાકા તમને નથી દેખાતું? 6-7 વર્ષ થઈ 6-7 વર્ષ. ગયા. જામરવા છે, મારે 2 આંખી ફેર થઈ ગયું. અંધાપો આવી ગયો છે. અંધા પગ હા શુદ્ધ છે. બેટા ભાઈને શું તકલીફ છે? મૂંગો છે, બોલતો નથી. તો અત્યારે બેટા ઘર કોણ ચલાવે છે? બધું રસોઈ ને એવું કોણ બનાવે? મારે તારી ઉંમર કેટલી છે બેટા? થોડો બરોબર. અને આ મન બુદ્ધિ છે એનું તમારા દીકરાની માનસિક સ્થિતિ ખરાબ છે. તું બેટા ભણવા જા છો? નહીં. નથી ભણતી. નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ડોક્ટર મહિપતસિંહ. આજે કાળુભાઈના ઘરે આવ્યા હતા. કાળુભાઈની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. કાળુભાઈ પોતે અંધ છે, એમને એક દીકરો છે, એમની માનસિક સ્થિતિ ખરાબ છે અને એક નાનકડી એવી એમની એક ઢીંગલી પણ છે જે 16 વર્ષની છે. પોતે ઘરનું ગુજરાન ચલાવે છે, બંને બાપ દીકરાને સાચવે છે અને રસોઈ છે, કચરા પોતા છે, વાસણ છે, બધું જ આ ઢીંગલી કરે છે. કારણ કે કાકાને દેખાતું નથી અને ભાઈની માનસિક સ્થિતિ સારી નથી. એક નાનેથી જ દીકરી ઉપર જવાબદારી છે. બીજી વાત કરીએ તો આવક માટેનો કોઈ સ્ત્રોત નથી. તો આપણને જાણ થતાં આપણે અહીંયા ગામ ગઢુલા, તાલુકો સિહોર અને જિલ્લો ભાવનગર કાકાને આપણાથી બનતી મદદ કરવા માટે આવ્યા છીએ. ચાલો આપણે મદદ કરીએ. મિત્રો, આજે આપણે કાકાની પરિસ્થિતિ સમજીને આપણાથી બનતી રાશનની મદદ આપણે કરીએ છીએ. આજના દિવસે આ મદદ વિષ્ણુદાસ શંભુદાસ પટેલ કેનેડાથી કરણભાઈ પટેલ નામના વ્યક્તિએ મોકલી છે. ભગવાન માતાજી હર હંમેશ એમને ખુશ રાખે અને આવી નવી મદદ કરવાની ભાવના એમનામાં પ્રેરાતી રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર કરણભાઈ આપનો કે આજે આપના વતી એક એવા પરિવારને મદદ મળી છે કે જેમને હકીકત મદદની ખૂબ જરૂર છે.